ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ માતા ચ પિતા તુમેવ. આપણે ભગવાનને કહીએ કે તું જ અમારી માતા છો, તું જ પિતા છો, સખા પણ તમે છો, બંધુ પણ તમે છો, અને વિદ્યા પણ તમે છો, અને આ જે કાંઈ ધન વૈભવ યશ તેજ જે કાંઈ પ્રાપ્ત થયું છે એ પણ આપ જ છો. અને પછી આપણે એની સામે ઉભા રહીને ડરીએ, આમ થઈ ગયું તેમ થઈ ગયું. પીપળાને દીવો કરાય કે નહીં, તુલસીને કરાય કે નહીં, બધે દીવો કરાય. સાચી કથા સાંભળો ને, આજથી ભય કાઢી નાખજો તમારા જીવનનો. ભક્તિ કરવી ને તો ભય નહીં રાખવાનો. બધે દીવો કરવાનો. તમને એમ થાય કે મારે પાણી હારે કરવો, ત્યાંય કરવાનો. તમને એમ લાગે કે મારે તુલસી માને કરવો, ત્યાંય કરવાનું. વડલાનું ઝાડ હોય ને ત્યાં કરવું હોય ને તો ત્યાં પણ કરવાનું. દીવો કરવાથી કોઈ દિવસ કાંઈ ખરાબ થતું નથી. અહીંયા ભાગવતજીના માધ્યમથી, વ્યાસપીઠથી હું ગેરંટી આપું છું તમને. હવે ડરતા નહીં, સારા ભાવથી કરજો. કોકને બાળી નાખવા દીવો નહીં કરતા, નહીતર મારી ગેરંટી વોરંટી કાંઈ નહીં. આ તો ઓલો બેઠો છે ને એની બાજુમાં દીવો કરું ને એનું કપડું બળે ને સળગે, આવા દીવા કરશો તો મારા તરફથી કોઈ ગેરંટી નહીં હો. પણ એક ભાવથી કે આ જેવો દીવો હું કરું છું ને એવો પ્રકાશ અમારા જીવનની અંદર પ્રાપ્ત થાય. અને જીવનની અંદર જે આ મોહ, માયા, અજ્ઞાન રૂપી જે અંધકાર છે, આ બધા જ અંધકાર દૂર થાય. અને શુદ્ધ અને સાત્વિક જે જ્ઞાન છે, આ શુદ્ધ અને સાત્વિક જ્ઞાનની પ્રાપ્તિ થાય, જેનાથી અમે ડરીએ નહીં જીવનમાં. આ સંસારમાં આવ્યા પછી ભય કેટલા છે. આમ કરશું તો આમ થઈ જશે, આમ કરશું તો આમ થઈ જશે. અને એટલે શાસ્ત્રો કહ્યા છે, એને જે બતાવેલો માર્ગ છે ને એના ઉપર આપણે ચાલ્યા જશું. પછી કોઈનાથી ડરવાની ચિંતા નહીં કરો. જરૂર નથી કોઈનાથી ડરવાની.